નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સુરતના બેંક એકાઉન્ટ સીઝ કરાતા હીરા વેપારીઓમાં ભારે રોષ। લાઠીથી સુરત આવતી મારુતિ નંદન ટ્રાવેલર્સ બસના ડ્રાઈવરે મહિલા પર આચર્યું દુષ્કર્મ। હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર। સુરતના જિલ્લાના 7 રસ્તા બંધ। યુવતી સાથે બ્રિજ પર રીલ બનાવતા નબીરાઓએ કોન્સ્ટેબલ પર કાર્ડ ચલાવી, પોલીસે બેની કરી ધરપકડ। રહેણાંક વિસ્તારમાં વગર પરમિશને ચાલતું કારખાન ફટાકડાનું ગોડાઉન ઝડપાયું। 95 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। યાનના વેપારી સાથે 25 લાખની છેતરપિંડી કરનાર 2 ગઠિયાની ધરપકડ। સમાચાર વિગતે જોઈએ। સુરતનો હીરા ઉદ્યોગ છેલ્લા 2 વર્ષથી મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે આ મંદીમાં પડ્યા પર પાટા સમાન ડાયમંડ અને જ્વેલરીના 50 વેપારીઓના પૈસા સીઝ થયા છે। બેંકોએ 50 કરોડ રૂપિયા સીઝ કર્યા હોવાનું સામે આવ્યું છે અને સાયબર ફ્રોડના નામે પોલીસની દર દિવાળીની હેરાનગતિ થતી હોવાના બળાપા સાથે CR પટેલને રજૂઆત કરવામાં આવી છે। સુરતના હીરા ઉદ્યોગની મુશ્કેલીઓ વધી રહી છે અને 50 પેઢીના અંદાજિત 500 કરોડ રૂપિયા સીઝ થયા છે। મહારાષ્ટ્ર, કેરળ અને પશ્ચિમ બંગાળ રાજ્યની પોલીસ દ્વારા બેંક એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યા છે અને જેથી સુરતના ઉદ્યોગપતિઓના પૈસા ફસાયા છે। શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયું હોવાનું ગણાવીને બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે, જેથી તેઓ તાત્કાલિક નિવાડો લાવવા અને ખોટી હેરાનગતિ રોકવા માટે રજૂઆત કરવામાં આવી છે। GJPC સાથે સંકળાયેલા દિનેશભાઈ નાવડિયાએ જણાવ્યું હતું કે સરકારે સારો કાયદો બનાવેલો જેમાં જે કોઈના એકાઉન્ટ સીઝ કરાવી શકાય છે। જો કે પોલીસ દ્વારા આ કાયદાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે અને ગતરોજ 50 જેટલા વેપારીઓના 500 કરોડ કરતાં વધારેની એમાઉન્ટ સીઝ કરાય છે। મહારાષ્ટ્રના એક જ પોલીસ સ્ટેશન થકી 29 જેટલા વેપારીઓના ખાતા સીઝ કરાયા છે। આ લૂંટ ચલાવવામાં આવી રહી છે અને ભાજપના અધ્યક્ષ CR પાટીલને રજૂઆત કરવામાં આવી છે। માંગણીઓ કરે તેના પૈસા આપીને પતાવટ કરવામાં આવતી હોવાની રજૂઆત કરાઈ છે। સામે દિવાળીએ હેરાન કરવાની પેરવી કરવામાં આવી રહી હોય તેવા આક્ષેપો પણ થયા છે। સરકારે ખૂબ સારા આશય સાથે એક કાનૂન પાસ કરેલો સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર કે ત્રાસવાદીઓના પૈસાને ટ્રેક કરવા માટે પોલીસને પાવર સત્તા આપવામાં આવેલી કે કોઈ પણ વ્યક્તિનું શંકાસ્પદ એકાઉન્ટ લાગે તો એમનું એકાઉન્ટ સીઝ પણ કરી શકે છે અને ટ્રેક પણ કરી શકે છે। પરંતુ એનું અત્યારે સ્થાનિક લેવલે ખૂબ મોટા પ્રમાણમાં પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા દુરુપયોગ અલગ અલગ સ્ટેટોમાં થઈ રહ્યો છે। ગઈકાલે 50 કરતાં વધારે વેપારીઓના 3 સ્ટેટની અંદર 500 કરોડ કરતાં વધારે એમાઉન્ટ સીઝ કરવામાં આવ્યું છે। એમાં મુંબઈની અંદર, મહારાષ્ટ્રની અંદર એક જ પોલીસ સ્ટેશનની અંદર 29 લોકોના 300 કરોડ રૂપિયા સીઝ કરવામાં આવ્યા છે। આ એક લૂંટ ચલાવી રહ્યા છે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા। અને જે અમુક લોકો તો કાલે એવી પણ ઘટનાઓ સામે આવી છે કે જ્યારે અમે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના અધ્યક્ષ એવા CR પાટીલ સાહેબ અને કેબિનેટ મંત્રીને રજૂઆત માટે ગયેલા ત્યારે આ પણ વાત વેપારીઓ કરી હતી કે અમુક તો આ રીતના માંગણીઓ કરવામાં આવે છે અને અમુક તો પૈસા આપીને પતાવટ પણ કરી અને પોતાના એકાઉન્ટ ચાલુ, કારણ કે પોતાના એકાઉન્ટની અંદર 2-3 કરોડ રૂપિયાની સીઝ થઈ જાય તો માણસ ક્યાં જાય? સામી દિવાળી આવા બધા પ્રોબ્લેમ અને એનો લાભ અત્યારે આ ડિપાર્ટમેન્ટ દ્વારા લઈ રહ્યો છે। હું આપના માધ્યમથી ચોક્કસ ગુજરાત સરકારને, ખાસ કરીને રાજ્યના ગૃહ એવા મંત્રી શ્રી હર્ષભાઈને પણ વિનંતી કરું છું કે પોલીસે પણ આમાં ઇન્ટરપ્રેટ થઈને આ રીતના અલગ અલગ સ્ટેટના જે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે એમનો સંપર્ક કરીને આવા નિષ્ઠાવાન વેપારીઓના એકાઉન્ટ તાત્કાલિક ખોલવા જોઈએ અને એનો વેપાર દિવાળીના સમયે સરળ રીતે કરી શકે એની માટેના ગુજરાત સરકારે પણ પ્રયત્ન કરવા જોઈએ। સુરતથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે અને અહીં ચાલુ બસે એક ખાનગી લક્ઝરી ડ્રાઈવરે મહિલા પર દુષ્કર્મ આચર્યો હોવાની ઘટના સામે આવી છે। માહિતી મળ્યા મુજબ લાઠીથી સુરત આવતી મારુતિ નંદન ટ્રાવેલર્સની બસમાં ઘટના બની છે તેવો દાવો કરવામાં
કરવામાં આવી રહ્યો છે કે પીડિતાને તેના પુત્રને મારી નાખવાની ધમકી આપી આ કૃત્ય આચરવામાં આવ્યું હતું. પીડિતા પરતપાટિયા વિસ્તારની રહેવાસી છે અને તેની વય લગભગ 33 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. ખાનગી લક્ઝરી બસના ડ્રાઈવરે લગભગ 3 કલાકથી વધુ સમય સુધી હેવાનિયત ગુજારી હતી. આ મામલે કાપોદ્રા પોલીસને ફરિયાદ મળી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. આ મામલે એસસીપી વિપુલ પટેલે જણાવ્યું હતું કે મારુતિ નંદન ટ્રાવેલર્સના ડ્રાઈવરે ઘટનાના રોજ રાતના સમય 2 વાગ્યાની આજુબાજુ ઘટનાને અંજામ આપ્યો હતો અને ડ્રાઈવરે મહિલાની મરજી વિરુદ્ધ આ કુકર્મ કર્યું હતું. આ દરમિયાન ડ્રાઈવરે પીડિત મહિલાને જાણકારી આપી હતી કે કોઈને આ ઘટના વિશે જણાવીશ તો જાનથી મારી નાખશે. પીડિતાએ પોલીસને ફરિયાદ આપી હતી કે તે 14મી સપ્ટેમ્બરે લાઠી ખાતે રહેતી બહેનને મળવા સરથાણા ખાતેથી મારુતિ નંદનની લક્ઝરી બસમાં નીકળી હતી અને બીજી સવારે પહોંચ્યા બાદ તેની ટિકિટ ઉપર લખેલા તેના નંબરના આધારે તે લક્ઝરી બસના ડ્રાઈવરે અવારનવાર ફોન પર ફ્રેન્ડશિપ કરવા દબાણ કર્યું હતું. જોકે તેણે ના પાડી હતી. પોલીસે નોંધાયેલી ફરિયાદ અનુસાર બીજે દિવસે રાત્રે ભોગ બનનાર યુવતી જે તે લક્ઝરી બસમાં ટિકિટ બુક કરાવી પુત્ર સાથે સુરત આવવા નીકળી હતી ત્યારે મોડી રાત્રે પેસેન્જર સૂઈ ગયા હતા ત્યારે બીજો ડ્રાઈવર બસ ચલાવતો હતો. તે દરમિયાન ડ્રાઈવરે પીડિતાના સોફામાં આવ્યો હતો અને સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. પુત્રને મારી નાખવાની ધમકી આપી ડ્રાઈવરે મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું તેમજ મહિલાને ધમકી પણ આપી હતી. જે ફરિયાદના આધારે પોલીસે તપાસ કામગીરી શરૂ કરી છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે સુરતના નીચાણવાળા વિસ્તારમાં ભારે વરસાદના પગલે પાણી ભરાઈ જવાની સ્થિતિ ઉત્પન્ન થાય તેવા સમયે તાત્કાલિક બચાવ કામગીરી તેમજ સ્થળાંતરની કામગીરી કરી શકાય તે માટે કંટ્રોલ હેલ્પલાઇન નંબર 24 કલાક કાર્યરત કરવામાં આવ્યો છે. ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ દ્વારા સતત વરસાદની ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. આગાહીને લઈને સુરતના અલગ અલગ તાલુકાઓમાં ક્યાંક ભારે તો ક્યાંક હળવા વરસાદ જોવા મળી રહ્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું હોવાના કારણે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ દ્વારા વરસાદની તમામ ગતિવિધિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત હેલ્પલાઇન નંબર પણ 24 કલાક કાર્યરત રાખવામાં આવ્યો છે. કોઈ વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી થાય તો કઈ રીતે રેસ્ક્યુ કરી શકાય અને લોકોને ક્યાં સ્થળાંતર કરી શકાય તે તમામ બાબતો પર કામગીરી ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. રેડ એલર્ટ બાદ હાલ હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ દક્ષિણ ગુજરાતમાં જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ ભારે વરસાદના કારણે નદીનું જળસ્તર વધ્યું છે અને ગ્રામ પંચાયત હસ્તક આવતા 7 રસ્તા પણ બંધ થયા છે. 7 રોડમાં માંડવીના 6 અને માંગરોળના 1 રસ્તાનો સમાવેશ થાય છે. કોઝવે ઓવરટોપિંગના કારણે 7 રસ્તા બંધ થયા છે અને પાણીનું સ્તર ઉતરતા ફરીથી વાહન વ્યવહાર આ રસ્તા પર શરૂ કરવામાં આવશે. સુરતના વાલકપાટિયા બ્રિજ પાસે જોખમી રીતે કાર ઊભી રાખી રીલ બનાવી રહેલા યુવક યુવતીઓને ત્યાંથી જવાનું કહેનારા ટ્રાફિક કોન્સ્ટેબલ પર કાર ચડાવી દેવાની ઘટના સામે આવી છે. કોન્સ્ટેબલ બોનેટ પર બેસી વાઇપરના સહારે 300 મીટર સુધી જીવના જોખમે લટકી રહ્યો હતો અને આખરે કાર ઊભી રાખતા બંનેની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ સુરત રેન્જ કચેરીના ડ્રાઈવર સાથે બનેલી ઘટનામાં મર્સિડીઝ બેન્ઝમાં સવાર 2 નબીરાઓએ દાદાગીરી કરી કોન્સ્ટેબલને ફટકાર્યો હતો. જ્યારે અન્ય એક કેસમાં રિક્ષા ચાલકે સિગ્નલ તોડી ટ્રાફિક પોલીસને દૂધના ક્રેટ વડે માર્યો હતો. આમ ત્રણેય મામલે અલગ અલગ 3 ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ તો સરથાણા પોલીસમાં નોંધાયેલા ગુનામાં 2 નબીરાઓની ધરપકડ કરવામાં આવી છે. ગત રોજ બપોરે રાબેતા મુજબ ટ્રાફિક શાખાના રિજનલ 1માં લોકરક્ષક તરીકે ફરજ બજાવતા નિલેશભાઈ પ્રેમજીભાઈ ગોપીન ગામ તરફથી સાઈડથી વાલક બ્રિજ પર સ્પીડ ગન લઈને ઊભા હતા અને નિયત કરેલ સ્પીડ કરતાં વધુ ઝડપે જતા વાહન ચાલકોને રોકવાની કામગીરી કરતા આ કોન્સ્ટેબલને બપોરે 12:30 વાગ્યે આ બ્રિજ ઉપર એક વેન્યુ કાર ઊભી રહેલી જોવા મળી હતી. 2 યુવક અને 2 યુવતીઓ કાર પાસે ઊભા રહી રીલ્સ બનાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ કોન્સ્ટેબલે ઓવરબ્રિજ પર અકસ્માત થવાની સંભાવનાથી વાકેફ થઈ ત્યાં જતા રહેવાનું કહેતા ચારેય કારમાં તો બેસી ગયા હતા, પરંતુ કાર સીધી જ કોન્સ્ટેબલ પર હંકારી તેના પર ચડાવી દેવાની કોશિશ કરી હતી. ચીતી ગયેલો કોન્સ્ટેબલ કૂદીને કારના બોનેટ પર પહોંચી ગયો હતો અને કારના વાઇપર પર પકડી લીધા હતા અને કાર પર
પોલીસ કર્મચારી હોવાનું અને તેનું મૃત્યુ થઈ શકે તેવું જાણવા છતાં કાર ચાલક દ્વારા કાર ઊભી ન રાખી અને મારી મૂકવામાં આવી હતી. બાજુમાં બેસેલો યુવક પણ તેને ચાલકને ઉશ્કેરવાની કોશિશ કરતો હોવાથી આ કોન્સ્ટેબલે એલર્ટ થઈ ગયો હતો અને ડ્રાઈવર તરફ આવી જઈ તેનું વિઝન રોકવાની પણ કોશિશ કરવામાં આવી હતી. સાથે કાર ચાલકે 300 મીટર આગળ કાર ચલાવીને કાર થોભી દીધી હતી. જો કે આ બનાવમાં પોલીસ કોન્સ્ટેબલનો આબાદ બચાવ થયો છે અને જેમાં પોલીસની ફરિયાદના આધારે સરથાણા પોલીસે કામગીરી કરી છે અને કોન્સ્ટેબલની હત્યાની કોશિશની ફરિયાદ નોંધી પોલીસે કાર ચાલક પ્રાંજલ ખેની અને ધ્રુપિન વાસાણીની ધરપકડ કરી છે. સુરતની વરાછા પોલીસે ફટાકડાનું ગોડાઉન ઝડપી પાડ્યું છે. રહેણાંક વિસ્તારમાં વગર પરમિશને ફટાકડાનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો, જેથી વરાછા પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી અને રેડ દરમિયાન 95 લાખથી વધુના ફટાકડા કબજે કર્યા છે. આ સાથે જ સમગ્ર ગોડાઉનને સીલ કરી દેવામાં આવ્યું હતું અને આગની બનતી ઘટનાને પગલે પોલીસે કાર્યવાહી કરી હતી. ફટાકડાનું ગોડાઉન ચલાવતા ઈસમો પાસે કોઈ પણ પરમિટ ન હતી અને હાલ તો પોલીસે 2 સગા ભાઈઓની ધરપકડ કરી છે, જ્યારે એક ભાઈને વોન્ટેડ જાહેર કર્યો છે. આરોપીઓ મૂળ ભાવનગરના હમીરપરાના વતની હોવાનું સામે આવ્યું છે, જેમાં ચેતનભાઈ સાંગાણી અને તેના ભાઈ અશ્વિન અને મંજીભાઈ ઉર્ફે મુન્નાભાઈએ સંતોષીનગરમાં પરેશ આહિરની દુકાન અને ગોડાઉનને ભાડે રાખ્યું હતું, જેમાં ગેરકાયદેસર સ્ટોક ફટાકડાનો સંગ્રહ કર્યો હતો અને ફાયર સેફટીના સાધનો નહીં રાખી લોકોની જિંદગી જોખમમાં મૂકી હતી. આ અંગે વરાછા પોલીસને બાતમી મળતા પોલીસે રેડ કરી હતી, જેમાં સ્ફોટક પદાર્થ અલગ અલગ કંપનીના ફટાકડાના ખાખી કાર્ટૂન અને અલગ અલગ કંપનીના છૂટક ફટાકડા મળીને અંદાજિત રૂપિયા 95 લાખનો જથ્થો મળી આવ્યો હતો. આ દુકાન અને ગોડાઉનના 75,000 રૂપિયા માસિક ભાડું પણ ચૂકવવામાં આવતું હતું. જે મામલે એસીપી પીકે પટેલે જણાવ્યું હતું કે આગામી દિવાળી તહેવારને ધ્યાનમાં રાખીને વરાછા પોલીસની ટીમ દ્વારા એક બાતમીના આધારે ગેરકાયદેસર સંગ્રહ કરેલો ફટાકડાનો સ્ફોટકનો જથ્થો મળી આવ્યો છે. આ ફટાકડાને લઈને લાયસન્સ પણ ન હોવાનું સામે આવ્યું છે અને આ મામલે પોલીસે વરાછા મારુતિ ચોક ખાતે આવેલા સંતોષીનગર શોપ નંબર 11 ને ગોડાઉનમાંથી 95 લાખનો જથ્થો કબજે કર્યો છે. વધુમાં જણાવ્યું હતું કે જથ્થો રાખનાર 2 સગા ભાઈઓની ધરપકડ કરવામાં આવી છે અને બંને આરોપીઓની પૂછપરછ કરવામાં આવી. જાણવા મળ્યું છે કે આ ઈસમો તમિલનાડુના શિવાકાશીથી દિવાળી પહેલા જ ફટાકડાનો જથ્થો લીધો હોવાનું સામે આવ્યું છે. આ જથ્થો રાખવા માટે કોઈ ફાયર અને સેફટી સહિતની પરમિશન લેવામાં આવી ન હતી અને લાયસન્સ પણ ન હતું, જેથી પોલીસ દ્વારા આ બંને ભાઈઓની ધરપકડ કરવામાં આવી છે અને એક ભાઈને વોન્ટેડ જાહેર કરાયો છે. ડિંડોલી પોલીસે લાખો રૂપિયાની છેતરપિંડી કરી નાસી ગયેલા ગઠિયાઓને ગણતરીના દિવસોમાં પકડી પાડવામાં સફળતા મેળવી છે. ડિંડોલી પોલીસને ફરિયાદ મળી હતી કે યાનના વેપારી સાથે સંપર્ક કરીને પ્રથમ વ્યવસ્થિત વેપાર કરીને વિશ્વાસ મેળવી લેવાયો હતો અને જે બાદ યાનનું કાપડ મંગાવીને લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે તપાસ કામગીરી શરૂ કરી હતી. જે દરમિયાન પોલીસે બાતમીના આધારે મગદલ્લા રોડની રૂપલ ઇન્ડસ્ટ્રીઝમાં આરોપી હોવાનું બાતમી મળી હતી. જે બાતમીના આધારે પોલીસે રૂપલ ઇન્ડસ્ટ્રીઝના 49 નંબરના ખાતામાંથી રિંકુ નામના આરોપીને ઝડપી પાડ્યો હતો, જેની તપાસ દરમિયાન કંપનીમાંથી 25 લાખના યાનના કાર્ટૂન પણ મળી આવ્યા હતા. પોલીસે રિંકુની પૂછપરછ કરતા વધુ એક આરોપીનું નામ ખુલ્યું હતું, જેથી પોલીસે આ ગુનામાં રિંકુ ખટીક અને કમલ તાપરિયાની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. જળસંચય ભાગીદારી અભિયાન અંતર્ગત સુરત ક્રેડેઈના ઉપક્રમે અવધ ઉટોપિયા ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અધ્યક્ષ સ્થાનથી કેન્દ્રીય જળમંત્રી CR પાટીલે જણાવ્યું હતું કે પાણીરૂપી પાણીને સંગ્રહના કાર્યનો રાજ્યમાં પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્યમાં 80,000 બોરને લગતા વોટર હાર્વેસ્ટિંગના કામો કરવાનું કમિટમેન્ટ મળ્યું છે અને આવનારા સમયમાં ગુજરાતમાં 2 થી 2.5 લાખનો લક્ષ્યાંક છે. વરસાદી પાણીનું મેનેજમેન્ટ કરી એક ટીપાને ભૂગર્ભમાં ઉતરવાના અનુરોધ કરવામાં આવ્યો છે અને સુરત ક્રેડાઈ 1111 બોર હાર્વેસ્ટિંગના કામો કરશે. રાજસ્થાન અને મધ્યપ્રદેશની 20 નદીઓ જોડવા
પર હસ્તાક્ષર થઈ ચૂક્યા છે અને વધુમાં જણાવ્યું હતું કે ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં અને ખેતરનું પાણી ખેતરમાં જ રહે અને ભૂગર્ભ જળ રિચાર્જ થાય તે માટે જળ સંચય અભિયાન આશીર્વાદ રૂપ નીવડશે. 14/45ના મકાનમાં 100 મિલીમીટર વરસાદ પડે તો પણ તેના દ્વારા 1 લાખ લીટર પાણીને ભૂગર્ભમાં ઉતારી શકાય તેવા હસ્તાક્ષર થઈ ચૂક્યા છે. જ્યારે ખેડાઈના ચેરમેન સંજય માંગુકિયાએ જણાવ્યું હતું કે વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવાથી આવનારી પેઢી સાથે માનવજાતિની ઉમદા સેવા થઈ શકે છે. આ ઉમદા કાર્યમાં લોકોને જોડાવા માટે પણ અપીલ કરવામાં આવી છે અને લોકોને જાગૃત કરવા માટે આવા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં ડ્રગ્સનું વેચાણ કરતા તેમજ સપ્લાય કરતા અનેક ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે સુરત શહેરમાં એમડી ડ્રગ્સના જથ્થાને સપ્લાય કરનારા અને 4 ગુનાઓમાં વોન્ટેડ મુખ્ય સપ્લાયર ડ્રગ્સ માફિયા અનીશ ખાન ઉર્ફે અનીશ મામુની ધરપકડ કરવામાં આવી છે અને બાતમીના આધારે મુંબઈ ખાતેથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની મોબાઈલ સ્નેચિંગ સ્ક્વોડની ટીમને બાતમી મળી હતી કે સુરત શહેરમાં ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરનાર મોસ્ટ વોન્ટેડ ડ્રગ્સ માફિયા અનીશ ઉર્ફે અનીશ મામુ મુંબઈના ગોવનડીના શિવાજીનગરમાં છુપાયેલો છે. બાતમીના આધારે સુરત પોલીસ મુંબઈ ખાતે પહોંચી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી અનીશ ખાન ખૂબ જ શાતિર હોય તેને એટલા માટે તે અત્યાર સુધી પોલીસથી બચવા માટે સફળ રહ્યો હતો. આરોપી મુંબઈના ગોવંડીના શિવાજી નગરમાં છુપાઈને સુરતમાં એમડી ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરવાનો વેપલો ચલાવતો હતો. આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે સુરત શહેરમાં ચોરી છુપીથી એમડી ડ્રગ્સનું વેચાણ કરતો હતો અને અત્યાર સુધીમાં તેને સુરત શહેરમાં લાખો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો મોકલ્યો છે. આશરે 6 મહિના પહેલા અનીશ ખાને પોતાનું બર્ગમેન લઈને જતો હતો ત્યારે તેનું એક્સિડન્ટ થયું હતું અને તેને પગમાં ફ્રેક્ચર થયું હતું, જેથી તે ચાલી શકતો ન હતો અને ત્યારબાદ મુંબઈથી સુરત શહેરમાં અલગ અલગ રીતે જુદી જુદી ટ્રેનમાં અથવા તો રોડ મારફતે એમડી ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરવાનું નેટવર્ક ચલાવતો હતો. હાલ પોલીસે આ અનીશ ખાનની ધરપકડ કરી 4 ગુનાઓનો ભેદ પણ ઉકેલી નાખ્યો છે. સામાન્ય રીતે પોલીસ દ્વારા શહેરમાં કાનૂની વ્યવસ્થા જાળવવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે, જેમાં સુરત પોલીસ અવ્વલ નંબરે કામગીરી કરી રહી છે. ત્યારે માત્ર આ કાર્યમાં જ નહીં પરંતુ ખેલદિલ્હીમાં પણ સુરત પોલીસે ડંકો વગાડ્યો છે. નડિયાદ ખાતે ડીજીપી એથ્લેટિક ટુર્નામેન્ટમાં સુરત પોલીસે અવ્વલ દેખાવ કરીને 11 મેડલ જીત્યા છે. રાજ્યભરમાં લો એન્ડ ઓર્ડર જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા સતત અને સતર્કતાથી કામગીરી કરવામાં આવે છે. જ્યારે પોલીસ તંત્રમાં કાર્ય કરતા જવાનોમાં ખેલદિલીનો માહોલ જળવાઈ રહે તે માટે ખાસ વિવિધ રમતોત્સવના આયોજન થતા હોય છે, જેમાં ડીજીપી એથ્લેટિક ટુર્નામેન્ટનું પણ આયોજન થાય છે. આ વખતે નડિયાદ ખાતે યોજાયેલ ડીજીપી એથ્લેટિક ટુર્નામેન્ટમાં વિવિધ રમતોમાં સુરત પોલીસના વિવિધ કર્મચારીઓએ ભાગ લીધો હતો, જેમાં સુરત શહેર પોલીસે ડંકો વગાડ્યો છે. અલગ અલગ રમતોમાં સુરત શહેર પોલીસના કર્મચારીઓએ 11 મેડલ મેળવ્યા છે, જેમાં 3 મેડલ ગોલ્ડ, 6 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ મેળવી સુરત પોલીસે નામ રોશન કર્યું છે. સુરત પોલીસ માત્ર શહેરમાં શાંતિ અને ન્યાય જળવાઈ રહે તે માટે જ કામ કરતી નથી, પરંતુ ખેલદિલીમાં પણ અવ્વલ રીતે કામગીરી કરી રહી છે તે સાબિત કર્યું છે. વરાછા વિસ્તારમાંથી હની ટ્રેપના ગુનામાં સંડોવાયેલા ગેંગના 2 આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી વરાછા વિસ્તારમાંથી 2 શખ્સોની ધરપકડ કરી હતી, જેમાં પોલીસે નિકુલ પુરુષોત્તમભાઈ સોલંકી અને ધવલ કનુભાઈ જોગાણીની ધરપકડ કરી છે. આ આરોપીઓ અગાઉ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનામાં પકડાઈ ચૂક્યા છે. આરોપીઓ સરળતાથી પૈસા કમાઈ શકે તે માટે લોકોને હની ટ્રેપમાં ફસાવી લાખો રૂપિયા પડાવતા હતા. જે મામલે આરોપીઓ વિરુદ્ધ વર્ષ 2023માં અઠવાલાઇન્સ વિસ્તારમાં ગુનો નોંધાઈ ચૂક્યો છે. આ પહેલા અઠવાલાઇન્સ પોલીસે આરોપીઓના સાથી મિત્રોની પણ ધરપકડ કરી છે. આ પોલીસે આ બંને આરોપીઓને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
સુરત શહેરના વિવિધ ઝોન વિસ્તારમાં પાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં સેન્ટ્રલ ઝોનમાં દબાણ હટાવવા ઝુંબેશ જારી છે. શુક્રવારે મૂર્તિ ટોકીઝ, ઝાંપા બજાર વિસ્તાર રોડ અને માન દરવાજા સુધી દબાણ દૂર કરવામાં આવ્યા હતા. અગાઉ સંકલન બેઠકમાં દબાણોનો મુદ્દો ગુંજ્યો હતો. ત્યારબાદ સેન્ટ્રલ ઝોનમાં દબાણ વિભાગ તેમજ શહેર વિકાસ વિભાગે જુદા જુદા વિસ્તારમાં વર્ષો જૂના દબાણો દૂર કરવા હાથ ધરેલી ઝુંબેશમાં ગુરુવારે શનિવારી બજારમાં પાણીની ટાંકીથી લઈ રુદ્રપુરાથી ઝીંગા સર્કલ, ન્યૂ ખ્વાજાદાના રોડ પરના કાટપીટિયાઓના સરસામાન ઉઠાવી રસ્તો ખાલી કરાયો હતો. શુક્રવારે પણ ઝુંબેશમાં મોટી ટોકીઝ, દાણાપીઠ રોડથી ઝાપો બજાર મેઇન રોડ ટાવર સુધી તથા માન દરવાજા, આંબેડકર પૂતળા પાસેથી ખાણીપીણીની સ્ટોલના દબાણો દૂર કરાયા હતા, જેમાં 3 લારી, 16 ગેસ ચૂલા, 20 ઉંદરના પાંજરા, 24 લોખંડની સગડી, 7 તગારા સહિતનો સામાન ઉંચકી લેવાયો હતો. દબાણ હટાવવાના ઝુંબેશમાં લારી પથારણાઓએ વિરોધ કરતા પોલીસની મદદ લેવી પડી હતી, જેમાં 1 PSI, 3 પોલીસ કોન્સ્ટેબલ, 4 TRB તથા 22 બેલદાર, સુપરવાઇઝરને 1 જુનિયર ઇજનેરના સ્ટાફે કામગીરી પાર પાડી હતી. પાંડેસરા વિસ્તારના એક મંદિરમાં હનુમાનજીની મૂર્તિ ખંડિત કરી ચોરી થવાની ઘટના સામે આવી હતી, જેમાં પોલીસે આરોપીને પકડી પાડ્યો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં વડોદ ગામમાં આવેલા હનુમાનજી મંદિરમાં કેટલાક તસ્કરોએ ઘૂસીને મૂર્તિની ચાંદીની આંખ કાઢી તસ્કરોએ મૂર્તિને ખંડિત કરી હતી. મંદિરે દર્શને આવેલા ભક્તોએ જ્યારે મૂર્તિને ખંડિત હાલતમાં જોતા લોકોમાં આક્રોશ ફેલાયો હતો, જે ઘટનાની જાણ થતાં જ તેઓએ પોલીસમાં ફરિયાદ કરી હતી, જેથી પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ પોલીસે તાત્કાલિક તપાસ કામગીરી હાથ ધરી મૂર્તિ ખંડિત કરનારા બંને તસ્કરોને પકડી પાડ્યા છે. પોલીસે આરોપી મોહમ્મદ અંસારી અને કૃણાલ અગ્નિહોત્રીની ધરપકડ કરી છે. હાલ પોલીસે આ બંને આરોપીને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. ભેસ્તાન વિસ્તારમાં લૂંટ તથા હત્યાની કોશિશનો મામલો સામે આવ્યો હતો, જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ 2 આરોપીને ઝડપી પાડ્યા છે. બંને આરોપી પોતાના અન્ય એક મિત્ર સાથે મળીને ઘરમાં ઘૂસીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ભેસ્તાન વિસ્તારમાં એક ઘરમાં વહેલી સવારે કેટલાક તસ્કરો દ્વારા ઘરમાં ઘૂસીને ચોરી કરવામાં આવી હતી અને બાદમાં તસ્કરો ભાગી રહ્યા હતા. તે દરમિયાન ઘરના સભ્યો જાગી જતા તેઓએ તસ્કરોને પકડી પાડવા કોશિશ કરી હતી, જે પ્રતિકારમાં 3 આરોપીઓ દ્વારા ઘરના સભ્યો પર જીવલેણ હુમલો કરાયો હતો. જે બાદ બૂમાબૂમ થતાં 3 આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જે મામલે 3 આરોપીઓએ વિરુદ્ધ ભેસ્તાન પોલીસમાં લૂંટ તથા હત્યાની કોશિશનો ગુનો નોંધાયો હતો, જેમાં ભેસ્તાન પોલીસે તોહેબ શેખ અને કુલીમ શેખની ધરપકડ કરી છે. હાલ પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરવાની સાથે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરતના આઠવા વિસ્તારમાં ભર દિવસે એક યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી છે, જેમાં યુવાનને ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી દેવામાં આવતા પોલીસ દોડતી થઈ છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સુરતના આઠવા વિસ્તારની હદમાં આવેલા નાનપુરા વિસ્તારમાં આજરોજ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. નાનપુરા ડકાઓવાળા નજીક એક 20 વર્ષીય યુવકની ચપ્પુ મારી હત્યા કરી દેવામાં આવી છે. જાણકારી મળ્યા પ્રમાણે મૃતક 20 વર્ષીય યુવક લીલુ વડવીની હત્યા કરાઈ છે. તે છૂટક મજૂરી કામ સાથે સંકળાયેલ છે અને આ મૃતકને 9 માસની બાળકી પણ છે. જ્યારે આ ઘટનાની તપાસ જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન આ હત્યા નજીવી બોલાચાલી બાદ 4 થી 5 ઇસમો દ્વારા યુવકને ચપ્પુના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ કામગીરી શરૂ કરી છે. સમાચારના અંતે ફરી એકવાર નજર કરી આજના મુખ્ય સમાચારો પર. સુરતના બેંક એકાઉન્ટ સીઝ કરાતા હીરા વેપારીઓમાં ભારે રોષ.
લાઠીથી સુરત આવતી મારુતિનંદન ટ્રાવેલર્સના બસના ડ્રાઈવરે મહિલા પર દુષ્કર્મ આચર્યું. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર. સુરત જિલ્લાના 7 રસ્તા બંધ. યુવતી સાથે બ્રિજ પર રીલ બનાવનારા નબીરાઓએ પોલીસ કોન્સ્ટેબલ પર કાર્ડ ચડાવી. પોલીસે બેની કરી ધરપકડ. રહેણાંક વિસ્તારમાં વગર પરમિશને ચાલતું ફટાકડાનું ગોડાઉન ઝડપાયું. 95 લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત. યાનના વેપારી સાથે 25 લાખની છેતરપિંડી કરનારા 2 ગઠિયાઓની ધરપકડ. આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.